श्रीगणेशाय नमः। નમસ્કાર, તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના દૈનિક રાશિફળ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પંચાંગ એ માત્ર સમયનું ગણિત નથી, પરંતુ તે આપણા જીવનમાં સકારાત્મકતા લાવવાનો એક માર્ગ છે. ગ્રહોની ચાલ સમજતા પહેલા અમારા આ પરિવાર સાથે જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખો. આજે બુધવાર 29 જુલાઈ 2026નો દિવસ છે. આજે આષાઢ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ છે. પૂર્ણિમા તિથિ મનની શાંતિ અને આંતરિક ઉર્જા મેળવવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આજે ઉત્તરાષાઢા નક્ષત્ર છે, જે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. રાત્રે 11:58 સુધી પ્રીતિ યોગ રહેશે, જે સંબંધોમાં મધુરતા વધારે છે. સૂર્યોદય સવારે 5:56 અને સૂર્યાસ્ત સાંજે 7:11 થશે. બપોરે 12:33 થી 2:13 સુધી રાહુકાળ રહેશે. આ સમયમાં શુભ કાર્યો કરવાનું ટાળજો અને આજનું શુભ અભિજીત મુહૂર્ત બપોરે 12:07 થી 12:59 સુધી રહેશે. આપણો આ તારા સિતારા પરિવાર આગળ વધે અને અમે આવા જ વિડીયો તમારા માટે રોજ લાવતા રહીએ તે માટે અમને તમારા સહકારની જરૂર છે. તમે સ્ક્રીન પર દેખાતા QR કોડ પર તમારી ઈચ્છા મુજબ નાનકડું દાન કરીને અમને મદદ કરી શકો છો. તમારી નાની મદદ પણ અમારા માટે ખૂબ કિંમતી છે. આ કોઈ ફરજિયાત નથી. જો તમે મદદ ન કરી શકો તો પણ તમારો પ્રેમ અને આશીર્વાદ જ અમારા માટે પૂરતા છે. તો ચાલો હવે પ્રભુનું નામ લઈને આજના રાશિફળ તરફ આગળ વધીએ. પ્રિય મેષ રાશિના જાતકો, આજે 29 જુલાઈ તમારા માટે સંબંધોમાં સમજદારી રાખવાનો દિવસ છે. ચંદ્ર મકર રાશિમાં હોવાથી તમારા જીવનસાથી કે મિત્ર સાથે નાની બાબતે મતભેદ થઈ શકે છે. આ બાબત તમારા કામ પર અસર ન કરે તેનું ધ્યાન રાખજો. જૂની મીઠી યાદોને તાજી કરો જેથી માનસિક તણાવ દૂર થાય. અહંકારને બાજુ પર મૂકીને સંબંધ સુધારવા માટે પહેલ કરો. વિદ્યાર્થીઓએ આજે એકાગ્રતા વધારવી, જ્યારે યુવાનોએ ગુસ્સા પર કાબૂ રાખવો. ગૃહિણીઓએ આજે ઘરના વાતાવરણમાં શાંતિ જાળવવી. નોકરિયાત અને વેપારીઓએ આજે કોઈપણ મોટો નિર્ણય લેતા પહેલા શાંતિથી વિચારવું. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને પ્રકૃતિની નજીક સમય વિતાવવો. આજે તમારા માટે ફોરેસ્ટ ગ્રીન એટલે કે ઘેરો લીલો રંગ ભાગ્યશાળી છે. સવારે 9 થી 10નો સમય મહત્વના કામ માટે શ્રેષ્ઠ છે. આજે કોઈ વૃક્ષને પાણી પાવું એ તમારા માટે ઉત્તમ કાર્ય રહેશે. મિત્રો, આજે અમારો પ્રશ્ન એ છે કે શું તમને લાગે છે કે મુશ્કેલ સમયમાં મૌન રહેવું એ જ સાચો ઉપાય છે? કોમેન્ટમાં જણાવો. વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને ચેનલને સપોર્ટ કરવા માટે ડોનેશન આપો. પ્રિય વૃષભ રાશિના જાતકો, આજે 29 જુલાઈ 2026 બુધવાર, આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે, જે તમારા માટે નવી પ્રેરણા અને ઉત્સાહનો દિવસ લાવ્યો છે. તમે આજે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ખૂબ જ ઉત્સાહી રહેશો. વૃષભ રાશિના લોકો ખૂબ જ મક્કમ અને આત્મવિશ્વાસુ હોય છે, તેથી આજે કોઈ પણ કામ તમને અશક્ય નહીં લાગે. બસ, કોઈ પણ નિર્ણય લેતા પહેલા તેને વ્યવહારુ રીતે વિચારીને આગળ વધજો. તમારી આ ઉર્જા અને દ્રષ્ટિકોણથી તમારી આસપાસના લોકો પણ પ્રભાવિત થશે. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા વધારવાનો દિવસ છે. યુવાનોએ આજે પોતાની કારકિર્દીની નવી તકો પર ધ્યાન આપવું જોઈએ અને પ્રેમ સંબંધોમાં આજે તમારા જીવનસાથી સાથે ખુલીને વાત કરવી. ગૃહિણીઓએ આજે ઘરના કામોમાંથી થોડો સમય કાઢીને પોતાની જાતને આપવો જોઈએ. વેપારીઓ અને નોકરિયાત વર્ગ માટે આજે પ્રગતિનો દિવસ છે, પરંતુ કામના ભારણમાં સ્વાસ્થ્યને નજરઅંદાજ ન કરશો. વડીલ આજે ચાલતી વખતે કે મુસાફરી કરતી વખતે સાવચેતી રાખવી. આજે બપોરે 2 થી 4:30 સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આજે આછા રંગના કપડાં પહેરવાથી તમને સકારાત્મક ઉર્જા મળશે. આજે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને પાણી કે ઠંડુ પીણું આપવું તે તમારા માટે પુણ્યનું કામ ગણાશે. મારો આજે તમને એક પ્રશ્ન છે. શું તમને લાગે છે કે જીવનમાં સફળતા મેળવવા માટે નસીબ વધારે મહત્વનું છે કે તમારી મહેનત? કોમેન્ટમાં ચોક્કસ જણાવજો મિત્રો. જો તમને અમારું આ માર્ગદર્શન ગમતું હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને અમને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયો શેર કરીને અમને ટેકો આપો. પ્રિય મિથુન રાશિના જાતકો, આજે 29 જુલાઈ તમારા માટે થોડો સંઘર્ષ અને ધીરજનો દિવસ છે. આજે ચંદ્ર તમારા 8મા ભાવમાં એટલે કે મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે, જેના કારણે તમે જે લક્ષ્યો નક્કી કર્યા છે તે પૂરા કરવામાં થોડી મુશ્કેલી આવી શકે છે અને તમારી કાર્યક્ષમતામાં ઘટાડો અનુભવાય. પરંતુ યાદ રાખો કે આ માત્ર એક દિવસ છે. આવતીકાલ ચોક્કસપણે વધુ સારી હશે.
આજે તમારા પર શનિ અને રાહુનો પ્રભાવ હોવાથી કોઈની સાથે દલીલબાજીમાં પડવાનું ટાળો અને વાણી પર સંયમ રાખો. વિદ્યાર્થી મિત્રો, આજે અભ્યાક્યાગ્રતા જાળવવી થોડી અઘરી લાગશે, તેથી ચિંતા ન કરો. યુવાનો માટે આજે ધીરજ રાખવાનો દિવસ છે. પ્રેમ સંબંધોમાં ઉતાવળિયો નિર્ણય ન લેવો. ગૃહિણીઓએ આજે ઘરના જૂના વિવાદોથી દૂર રહીને શાંતિ જાળવવી. વેપારી અને નોકિયત વર્ગ માટે આજે સાવધાની રાખવી જરૂરી છે. કોઈ પણ નવું રોકાણ કે મોટો નિર્ણય આજે ટાળવો. વડીલોએ સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવી, ખાસ કરીને સાંધાના દુખાવા કે પાચનની સમસ્યાને અવગણશો નહીં. આજે કોઈ જરૂરિયાતમંદને મદદ કરો અથવા પક્ષીઓને ચણ નાખો. આ એક સારું પુણ્ય કાર્ય ગણાશે. આજે રાખોડી રંગ તમારા માટે ભાગ્યશાળી છે. સાંજે 4થી 6:30 વચ્ચેના સમયમાં તમારા મહત્ત્વના કામો પૂરા કરો. આ સમય તમારા માટે શુભ છે. મનની શાંતિ માટે આજે થોડો સમય ધ્યાન કરો. મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન એ છે કે શું તમને લાગે છે કે જીવનમાં આવતી મુશ્કેલીઓ આપણને વધુ મજબૂત બનાવે છે? તમારો જવાબ કોમેન્ટમાં જરૂર જણાવો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. જો શક્ય હોય તો આપેલ QR કોડ પર દાન આપીને ચેનલને સહકાર આપો. નહીંતર તમારી કોમેન્ટ અને પ્રેમ જ અમારા માટે પૂરતો છે. પ્રિય કર્ક રાશિના જાતકો, આજે 9 જુલાઈ તમારા જીવનમાં એક નવી શાંતિ અને સંતોષ લઈને આવ્યો છે. ચંદ્ર મકર રાશિમાં હોવાથી તમને તમારા જીવનની વર્તમાન પરિસ્થિતિઓ વિશે ખૂબ જ ઉત્સાહ અને આનંદ અનુભવાશે. આજે તમે જીવનની નાની નાની ખુશીઓમાં સંતોષ માનશો. આ દિવસનો ઉપયોગ આરામ કરવા અને તમારી જાતને લાડ લડવા માટે કરો. આજે થોડો સમય એકાંતમાં વિતાવો, કારણ કે તે તમારા મન માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. સૂર્ય અને ગુરુની તમારા પરની કૃપા તમને હકારાત્મકતા આપશે. પરંતુ શનિની દ્રષ્ટિને કારણે કાર્યસ્થળ પર કોઈની સાથે દલીલબાજી કરવાનું ટાળજો. વિદ્યાર્થીઓ માટે આજે કંઈક નવું શીખવાનો દિવસ છે. યુવાનોએ પ્રેમ સંબંધોમાં ઉતાવળ ન કરવી અને સંયમ રાખવો. ગૃહિણીઓએ આજે ઘરના કામોની સાથે પોતાની તબિયતનું ખાસ ધ્યાન રાખવું. વેપારીઓ અને નોકરિયાત વર્ગે આજે કોઈ પણ મોટું રોકાણ કરતા પહેલા સાવચેત રહેવું. વડીલોએ આજે પોતાના જૂના મિત્રો સાથે વાતચીત કરવી જોઈએ, જે તમને માનસિક શાંતિ આપશે. આજે બપોરે 12થી 1:30 તમારા માટે સૌથી શુભ છે. આજે ગુલાબી રંગ તમારા માટે ભાગ્યશાળી છે. આજે એક સત્કાર્ય તરીકે જૂના મિત્રો સાથે સંપર્ક કરો. તે તમારા માટે ખૂબ સારું રહેશે. મારો તમને આજે એક પ્રશ્ન છે, તમને કઈ વસ્તુ કરવાથી સૌથી વધુ ખુશી મળે છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમે મહેનત કરીએ છીએ. કૃપા કરીને વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને સહયોગ આપો. જો દાન આપવું શક્ય ન હોય તો લાઇક, સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરજો. પ્રિય સિંહ રાશિના જાતકો, આજે 29 જુલાઈ તમારા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. ચંદ્ર આજે તમારા 6થા ભાવમાં એટલે કે મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. આ સ્થિતિને કારણે તમારા સ્વભાવમાં થોડો આક્રમકતા આવી શકે છે. કોઈ પણ કારણ વગર કોઈની સાથે ઝઘડો કરવો અથવા ગુસ્સામાં આવીને ખોટા નિર્ણયો લેવાનું ટાળો. આજનો દિવસ તમારી વાતચીતની કળામાં સુધારો કરવા અને લોકો સાથે જોડાવા માટે નવી રીતો શોધવાનો છે. કાર્યસ્થળ પર સહકર્મીઓ, પરિવારના સભ્યો કે પડોશીઓ સાથે થતા બિનજરૂરી વિવાદો ટાળશો તો તમારા સંબંધોની ગુણવત્તા ચોક્કસપણે સુધરશે. તમારી સામાજિક અને કુનેહપૂર્વકની કુશળતા વિકસાવો, કારણ કે તે જ તમને આજે સફળતા અપાવશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અભ્યાસ કરતાં વાંચન પર ધ્યાન આપવાનો છે. એક સારું પુસ્તક વાંચવાથી તમારા વિચારોને નવી દિશા મળશે. યુવાનો માટે આજનો દિવસ સંયમ રાખવાનો છે. ગુસ્સા પર કાબૂ રાખો અને પ્રિયજનો સાથે વાત કરતી વખતે નમ્રતા રાખો. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરનું વાતાવરણ શાંત રાખવાનો છે. કોઈની સાથે દલીલ કરવા કરતાં મૌન રહેવું આજે વધુ ફાયદાકારક રહેશે. વ્યવસાયિક અને નોકરિયાત વર્ગ માટે આજનો દિવસ કામમાં નવો અભિગમ અપનાવવાનો છે. ઉપરી અધિકારીઓ સાથે વાત કરતી વખતે સાવચેતી રાખો. વડીલોએ આજે સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું અને કોઈની સાથે વાદ વિવાદ ટાળવો. આજનો શુભ રંગ પીળો છે, જે તમારા નસીબમાં સકારાત્મકતા લાવશે. સાંજે 5 વાગ્યે તમારી ઉર્જા સૌથી વધુ હશે, ત્યારે મહત્વના કામો પૂર્ણ કરો. આજે એક સત્કાર્ય તરીકે કોઈ પુસ્તક વાંચો અથવા કોઈને જ્ઞાન આપો, તે તમારા માટે ખૂબ જ શુભ રહેશે. રાહુનો પ્રભાવ તમારા સંબંધો પર હોવાથી શાંત રહેવા માટે ધ્યાન કરો. મિત્રો, આજનો અમારો પ્રશ્ન એ છે કે તમારા જીવનમાં તમને સૌથી વધુ શાંતિ કઈ વસ્તુથી મળે છે? કોમેન્ટમાં ચોક્કસ જણાવો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. કૃપા કરીને વિડીયોની શરૂઆતમાં આપેલા UPI QR કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે.
પ્રિય કન્યા રાશિના જાતકો, આજે 29 જુલાઈ તમારા માટે આત્મચિંતન અને શાંતિનો દિવસ છે. ચંદ્ર મકર રાશિમાં હોવાથી તમને જીવન વિશે થોડી ચિંતા કે મૂંઝવણ અનુભવાઈ શકે છે. કામના બોજને કારણે તમે માનસિક રીતે થાકેલા અનુભવશો. પરંતુ યાદ રાખો કે આ સમયગાળો ખૂબ જ ટૂંકો છે. તમે જલ્દી જ તમારા જૂના ઉત્સાહી સ્વભાવમાં પાછા ફરશો. આજે કામના તણાવથી દૂર રહીને તમારા પરિવાર સાથે સમય વિતાવવો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. વિદ્યાર્થીઓએ આજે અભ્યાસના દબાણને બદલે કોઈ નવો શોખ કે કળા શીખવા પર ધ્યાન આપવું જોઈએ. યુવાનોએ પ્રેમ સંબંધોમાં ઉતાવળ ન કરવી અને ધીરજ રાખવી. ગૃહિણીઓએ આજે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને ઘરના કામમાંથી થોડો સમય પોતાના માટે કાઢવો. નોકરી કરતા લોકોએ આજે ઉપરી અધિકારીઓ સાથે વિવાદ ટાળવો અને વેપારીઓએ નવા રોકાણ કરતી વખતે સાવચેતી રાખવી. વડીલોએ આજે હળવો ખોરાક લેવો અને આરામ કરવો. આજે લીલા રંગના કપડાં પહેરવાનું ટાળજો, કારણ કે તે આજે તમારા માટે શુભ નથી. આજે સાંજે 5 થી પોણા 7 વચ્ચેનો સમય તમારા માટે સૌથી નસીબદાર છે. તેથી તમારા મહત્વના કામો આ સમય દરમિયાન પૂર્ણ કરો. શનિના પ્રભાવને કારણે આવતા અવરોધોને દૂર કરવા માટે ધીરજ અને શિસ્ત જાળવો. આજે કોઈ નવો શોખ કેળવવો એ તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. મિત્રો, આજે મારો તમને એક પ્રશ્ન છે. શું તમને લાગે છે કે જીવનમાં સફળતા મેળવવા માટે નસીબ વધારે મહત્વનું છે કે મહેનત? તમારો જવાબ કોમેન્ટમાં જરૂર જણાવજો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને અમને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે. પ્રિય તુલા રાશિના જાતકો, આજે 9 જુલાઈ તમારા માટે પ્રવાસ અને નવા અવસરોનો દિવસ છે. ચંદ્ર મકર રાશિમાં હોવાથી તમને બિઝનેસ ટ્રીપ અથવા પરિવાર સાથે ક્યાંક બહાર જવાની તક મળી શકે છે. આજે કાર્યસ્થળ પર તમારી વાણી અને ચતુરાઈનો ઉપયોગ કરો તે તમને સફળતા અપાવશે. આજે કોઈ વડીલ કે અનુભવી વ્યક્તિની સલાહ તમારા માટે આશીર્વાદ સમાન સાબિત થશે, જે તમારા પ્રોફેશનલ કે પર્સનલ ગ્રોથમાં મોટો ફેરફાર લાવશે. સાવધાન રહેજો, આજે કોઈની સાથે દલીલબાજીમાં ઉતરશો નહીં, કારણ કે મંગળની સ્થિતિ થોડો ગુસ્સો વધારી શકે છે. સવારે 11:45 થી બપોરે 1:15 સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આ સમયગાળામાં મહત્વના કામો પૂર્ણ કરી લેવા. આજે વાદળી રંગ તમારા માટે લકી છે. શનિના પ્રભાવને સંતુલિત કરવા માટે નિયમિત કસરત કરો અને સાથે કોઈ ધાતુની વસ્તુ રાખો. આજે એક સારું કામ કરો. કોઈ પક્ષી કે પ્રાણીને ચણ અથવા પાણી આપો. આજનો પ્રશ્ન: શું તમને લાગે છે કે નસીબ કરતાં મહેનત વધુ મહત્વની છે? તમારા વિચારો કોમેન્ટમાં જણાવો. આ માહિતી તમારા સુધી પહોંચાડવા અમે સતત પ્રયત્નશીલ છીએ. તો વિડીયોની શરૂઆતમાં આપેલ QR કોડ દ્વારા અમને સપોર્ટ કરો. વિડીયોને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં. પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો, આજે 29 જુલાઈ તમારા માટે ખૂબ જ આનંદદાયક દિવસ છે. ચંદ્ર મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે, જે તમારા માટે જૂના મિત્રો સાથે મુલાકાતનો યોગ બનાવી રહ્યો છે. સોશિયલ મીડિયા કે અચાનક થયેલી મુલાકાત તમારા ચહેરા પર સ્મિત લાવશે. આજે જૂની યાદોને વાગોળવાનો અને હસવાનો દિવસ છે. જો કે મંગળ અને શુક્રની સ્થિતિને કારણે તમારે થોડી સાવધાની રાખવી પડશે. કોઈની સાથે દલીલબાજીમાં ન ઉતરો અને વાણી પર સંયમ રાખો. આજે લાલ રંગ તમારા માટે ભાગ્યશાળી છે. સાંજે 5:30 થી 6:30નો સમય તમારા માટે શ્રેષ્ઠ છે. શનિદેવ તમારી પરીક્ષા લઈ રહ્યા છે. તેથી માનસિક શાંતિ માટે શાંત સંગીત સાંભળવું ખૂબ જ ફાયદાકારક રહેશે. વિદ્યાર્થીઓએ આજે એકાગ્રતા વધારવી, યુવાનોએ સમધોમાં ઉતાવળ ન કરવી અને ગૃહિણીઓએ આજે પોતાની તબિયતનું ધ્યાન રાખવું. નોકરિયાત વર્ગે ઓફિસમાં શાંતિ જાળવવી અને વેપારીઓએ આજે કોઈ મોટું રોકાણ ટાળવું. વડીલોએ સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહેવું. આજે કોઈ જરૂરિયાતમંદને મદદ કરો. મિત્રો, આજનો અમારો પ્રશ્ન એ છે કે તમારા જીવનની એવી કઈ ક્ષણ છે જે તમને આજે પણ સૌથી વધુ ખુશી આપે છે? કોમેન્ટમાં જરૂર જણાવો. વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને ચેનલને સપોર્ટ કરો. જો દાન આપવું શક્ય ન હોય તો લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરીને અમને પ્રોત્સાહન આપો. પ્રિય ધન રાશિના જાતકો, આજે 29 જુલાઈ તમારા માટે ઘર અને પરિવાર સાથે જોડાયેલો ખૂબ જ સુંદર દિવસ છે. ચંદ્ર મકર રાશિમાં હોવાથી તમારા પરિવારમાં પ્રેમ અને સહકારનું વાતાવરણ રહેશે. તમને તમારા પરિવારના સભ્યોના પ્રેમની કદર થશે અને તેમના સાથ માટે તમે આભારી રહેશો. આજે તમારી લાગણીઓ વ્યક્ત કરવાનો સમય છે, તેથી પરિવાર માટે કંઈક ખાસ કરો, જેમ કે તેમના માટે સ્વાદિષ્ટ ભોજન બનાવો. આ સમયનો પૂરો લાભ લો, કારણ કે આવનારા સમયમાં કામના ભારણને કારણે તમને પરિવાર સાથે વિતાવવા માટે આવો સમય કદાચ ન મળે.
તમારા જીવનના લક્ષ્યો નક્કી કરવામાં પરિવાર તમને મદદ કરી શકે છે. સાવધાન રહેજો કે આજે કોઈની સાથે બિનજરૂરી દલીલો ન થાય. કારણ કે મકર રાશિનો ચંદ્ર તમને ક્યારેક જિદ્દી બનાવી શકે છે. આજે પીળો રંગ તમારા માટે ભાગ્યશાળી છે. બપોરે 2 થી 4:30 વચ્ચેના સમયમાં મહત્વના કામો પૂરા કરો. આજે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું વ્રત લો, જે તમારા જીવનમાં નવી તકો લાવશે. મિત્રો, આજે મારો પ્રશ્ન એ છે કે તમારા જીવનમાં એવી કઈ વસ્તુ છે જે તમને સૌથી વધુ શાંતિ આપે છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને દાન આપીને ચેનલને સપોર્ટ કરો. પ્રિય મકર રાશિના જાતકો, આજે 29 જુલાઈ તમારા માટે ખૂબ જ સંયમ રાખવાસો દિવસ છે. ચંદ્ર આજે તમારી જ રાશિમાં અને ઉત્તરાષાઢા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે, જેના કારણે તમારો મૂડ થોડો ઉદાસીન અથવા ચિંતિત રહી શકે છે. આજે કોઈની સાથે વાદ વિવાદમાં પડવાનું ટાળજો. ખાસ કરીને તમારા પ્રિયજનો સાથે વાત કરતી વખતે ખૂબ જ સાવધાની રાખવી, કારણ કે સંબંધોમાં થોડો તણાવ આવી શકે છે. તમને લાગશે કે બધું જ અત્યારે ઠીક કરી નાખું, પરંતુ ઉતાવળ કરવાથી પરિસ્થિતિ વધુ બગડી શકે છે. સામેની વ્યક્તિને થોડો સમય અને એકાંત આપવો જરૂરી છે. તેથી શાંતિ અને સમજદારીથી કામ લો. વિવિધ વયજૂથના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે તે જોઈએ. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસ તથા માનસિક શાંતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. એકાગ્રતામાં ઘટાડો થઈ શકે છે, તેથી વધુ પડતું દબાણ ન લો. યુવાનો અને પ્રેમ સંબંધમાં રહેલા લોકો માટે આજે પરીક્ષણ સમય છે. પાર્ટનર સાથે દલીલ કરવાને બદલે મૌન રહેવું વધુ સારું રહેશે. તેમને સમજવાનો પ્રયત્ન કરો. ગૃહિણીઓ માટે આજે ઘરકામમાં વ્યસ્ત રહેવાનો દિવસ છે, પરંતુ પોતાની તબિયતનું ધ્યાન રાખજો. પરિવારના સભ્યો સાથે વાત કરતી વખતે શબ્દો વિચારીને વાપરજો. વેપારીઓ અને નોકરિયાત વર્ગ માટે આજે ઓફિસમાં શાંતિ જાળવવી જરૂરી છે. ઉપરી અધિકારીઓ કે સહકર્મીઓ સાથે વિવાદ ટાળજો. આજે કોઈ પણ મોટો આર્થિક નિર્ણય લેવાનું ટાળવું. વડીલોએ આજે સ્વાસ્થ્યની ખાસ કાળજી લેવી. સાંધાનો દુખાવો કે પાચનની સમસ્યા થઈ શકે છે, તેથી હળવો ખોરાક લેવો. આજે પીળો રંગ તમને સકારાત્મક ઉર્જા આપશે. સાંજે 7 થી 9 વાગ્યાનો સમય તમારા માટે શુભ છે. આજે કોઈની સાથે કઠોર શબ્દો ન બોલવા, તે જ તમારી મોટી સેવા છે. રાહુના પ્રભાવને કારણે મનમાં મૂંઝવણ રહી શકે છે, તેથી બિનજરૂરી ચર્ચાઓથી દૂર રહો. મિત્રો, આજનો એક જ્યોતિષીય પ્રશ્ન: શું તમને લાગે છે કે જીવનમાં મુશ્કેલ સમયે મૌન રહેવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શરૂઆતમાં આપેલા QR કોડ દ્વારા સહયોગ આપો. તમારો સાથ જ અમારી તાકાત છે. પ્રિય કુંભ રાશિના જાતકો, આજે 9 જુલાઈ તમારા માટે ખુશી અને ઉત્સાહથી ભરેલો દિવસ છે. ચંદ્ર આજે મકર રાશિમાં હોવાથી તમને માનસિક શાંતિનો અનુભવ થશે. આજે તમને લાગશે કે તમને રોકનારું કોઈ નથી. તમારો સકારાત્મક અભિગમ તમારા કામમાં દેખાશે અને તમારા સાથીદારો પણ તમારાથી પ્રભાવિત થશે. આજે બાકી રહેલા કામો પૂરા કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ છે. યાદ રાખો કે ખુશ રહીને કરેલું કામ હંમેશા સારું પરિણામ આપે છે. પરંતુ એક સાવધાની રાખજો: ઉત્સાહમાં આવીને કામની ગંભીરતા ભૂલશો નહીં. તમારી શક્તિનો યોગ્ય ઉપયોગ કરો અને બાકીનો સમય પરિવાર સાથે વિતાવો. વિદ્યાર્થીઓ માટે આજે એકાગ્રતા વધારવાનો દિવસ છે. યુવાનો માટે સામાજિક સંબંધો સુધારવાની તક છે. ગૃહિણીઓ આજે ઘરના કામોમાં આનંદ અનુભવશે. નોકરી કરતા લોકોએ આજે પોતાના કામ પર ધ્યાન આપવું અને ઓફિસમાં વિવાદથી દૂર રહેવું. વેપારીઓએ આજે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા વિચારી લેવું. વડીલોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને બહારનું ખાવાનું ટાળવું. આજે પરિવાર સાથે સમય વિતાવવો એ સૌથી મોટું પુણ્ય છે. આજે કોઈ પણ નવું કામ શરૂ કરવા માટે સમય સારો છે. મિત્રો, આજનો એક જ્યોતિષીય પ્રશ્ન તમારા મતે: સફળતા મેળવવા માટે નસીબ વધારે મહત્વનું છે કે મહેનત? તમારા વિચારો અમને કોમેન્ટમાં જણાવો. આ માહિતી તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને અમને સહયોગ આપો. જો દાન આપવું શક્ય ન હોય તો લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં. પ્રિય મીન રાશિના જાતકો, આજે 29 જુલાઈ તમારા માટે ધીરજ રાખવાનો દિવસ છે. ચંદ્ર મકર રાશિમાં હોવાથી તમને થોડી માનસિક અશાંતિ કે અસંતોષ અનુભવાઈ શકે છે. આજે તમને થોડો આળસ કે નિરાશાનો અનુભવ થઈ શકે છે. પરંતુ યાદ રાખો કે આ એક કામચલાઉ સમય છે જે જલ્દી જ પસાર થઈ જશે. કોઈ પણ સમસ્યા આવે તો ગભરાશો નહીં. શાંતિથી વિચારીને નિર્ણય લો. વિદ્યાર્થીઓએ આજે અભ્યાસમાં એકાગ્રતા વધારવા માટે ધ્યાન કરવું જોઈએ. યુવાનોએ આજે કોઈની સાથે દલીલબાજીમાં ઉતરવું નહીં અને પોતાના ગુસ્સા પર કાબૂ રાખવો. ગૃહિણીઓએ આજે ઘરના કામમાં વ્યસ્ત રહીને નકારાત્મક વિચારો દૂર કરવા જોઈએ. નોકરી કરતા લોકોએ આજે ઓફિસમાં શાંતિ જાળવવી અને વેપારીઓએ આજે કોઈ મોટું જોખમ લેવાનું ટાળવું.
વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ખાસ કરીને સાંધાના દુખાવા કે પાચનની સમસ્યાઓ પ્રત્યે સાવધ રહેવું. આજે એક સારું કાર્ય તરીકે ઘરે જ પૌષ્ટિક ભોજન બનાવો અને તે જરૂરિયાતમંદ લોકોને પ્રેમથી ખવડાવો. આનાથી ઘરમાં સકારાત્મકતા આવશે. આજે નારંગી રંગ તમારા માટે ભાગ્યશાળી છે અને બપોરે 3થી 5:30 વચ્ચેના સમયમાં મહત્વના કામ પૂરા કરો. શનિના પ્રભાવને કારણે આજે વિવાદોથી દૂર રહેવું અને સાથે એક નાનો ધાતુનો ટુકડો કે રતન રાખવું હિતકર રહેશે. મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન એ છે કે તમને કઈ બાબત સૌથી વધુ ખુશી આપે છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવો. વિડિયોની શરૂઆતમાં આપેલા QR કોડ દ્વારા ચેનલને સહયોગ આપો. વિડિયો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.